ગુડ મોર્નિંગ ગાइस વેલકમ બેક ટુ અનધર તાકતવાળા વ્લોગ. આજે આપું મેં જા રહા હું એક બે ઓફિસનું વર્ક લાઇસન્સનું લિફ્ટનું. તો યાર મારું આઈપેડનું હે ને કવર નતું મળતું, માં ચીકનું ક્યાંક મારાથી મુકાઈ ગયું બોલો. અને મારી ડેકી જો કેવી ભરી રહી ગંધારી. મારી ડેકીમાં શું હોય ખબર? એક તો પાકીટ ખુલ્લું રખડે, પોટ રખડે, મેગીનો ચીલી સોસ, જરાક સેલ્ફ ડિફેન્સ, પછી સાદો સોસ. મારી બધી હમણાં ફોર વ્હીલમાં ખોલીને બતાવું તો ફોર વ્હીલમાં સોસ પડ્યા. મેગડીના સોસ મારે ઘરે ફોર વ્હીલમાં બધી જગ્યાએ પડ્યા. કેમ કે મેં હર જગા વહી ખાતા હું, એના લીધે તો મોઢાના દેવાઈ ગયા. એટલે અત્યારે જાઉં છું. અને પરમ દિવસના બ્લોગમાં એક જરાક છોકરી જોવાની વાત થઈ હતી, તો એ આપણે આજે જોવા જવાની છે. એટલે જરાક હું મસ્તનો બ્લેક કલરનો કપડાં પહેર્યા, બ્લેક ને લાઇટ બ્લુ. મમ્મીનો ફોન આવશે ક્યારે જોવાની, એટલે જો આ કપડાં પહેરીને જાઉં, બીજા કપડાં પહેરીને જાઉં. गाड़ी धोड़ावा देवी है, गंदरी गंदरी भरी है. ओके, तो अभी मैं ऑफिस जा रहा हूँ, फिर दोपहर को आके मिलता हूँ. भाभी ने कीधું ભાઈ ડિટોક્સ વોટર ને બધી બનાવો તમે, બહુ સ્કિન ખરાબ થઈ ગઈ, બહુ આ બધી દાણા 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 ફોડકી થઈ ગઈ. મને કે હા, ચિયા સીડ્સ ને એ બધું મારે લેવા જવાનું માર્કેટમાંથી, તો એ બધું કરી આવું, પતાવી આવું કામ. बराबर. તમે તો જરાક પ્રેમ बताओ ब्लॉग में. गाइस अपन काम करके घर पे आ गया. હવે હે ને વજન માપવો હે, લેટ્સ સી કેટલો આવે. છેલ્લે 71 આવ્યો. ઓહો, 72.55 45. 1 કિલો વજન વધી ગયો મારો. એક મિનિટ આઈ, 1 મિનિટ હવે જોઈ લઉં કે ફોન વગર કેટલો આવે. એક પગ મૂકવું ને હે એટલે કાંટો બંધ પડી ગયો. એક પગ મૂકવું તો કેટલો આવે ખબર હે? 53 કિલો એક પગ. 72.25 किलो मारा वजन है. अभी मेरे को 80 पहुंचाड़ी दो का, 80 वजन पहुंचाड़ी दो. फांद से नहीं, फांद ओછી થઈ ગઈ, फांद ઓછી થઈ ગઈ. મારા ભાભી હમણાં 2-4 દી મમ્મી ને રોકાઈ આવ્યા ને, તો મારો વજન ઓછો થઈ ગયો. મારા ભાભીનો વજન વધી ગયો, 5 કિલો વજન વધી ગયો બોલો. 5 વાગ્યા લગી હુએ જાગે તો પછી વધી જ જાય ને વજન. ઈ જ ને. ગાઈસ આજે મંદિરને મસ્ત સાફ કરવાનો ટાઈમ. કેમ કે ભાઈ આજે મને અંદરથી ઇન્ટ્યુશન છે કે ભાઈ હું નકર હું બહુ સેવા કરતો ભગવાનની, કરું જ છું દીવા વિવાને બધું. પણ હમણાંથી ને પગની ઇન્જરીથી 1 મહિનાથી બધી મારા હાથમાંથી છૂટી ગયું. નકર તો હર 2-3 મહિને મંદિર મસ્ત સાફ કરતો, લાલાને નવડાવતો. હમણાંથી કાંઈ નથી કર્યું એટલે મને મજા નથી આવતી. એટલે આજ મસ્ત ટાઈમ છે ને મારી પાસે, તો મસ્તનું બધું કરીશ. જો આખું મંદિર માર્બલનું છે, દલ પડી ગયું સાફ કરીશ. બધી મૂર્તિ ભગવાનની મૂર્તિનું પછી નવડાવીશ મસ્ત. જો હું કેટલો લાંબો ઇઝીલી. બધાને અહીં ચડવા માટે ઘોડી લગાડવી પડે અને હું ઇઝી સીધો અહીં હજી પહોંચી જાઉં. કેટલું છું ઇધર સે ઇધર તક આરામ સે. અને આજનું મારું ન્યૂ નાઇટ ડ્રેસ જો તમને બતાવું. ન્યૂ નાઇટ ડ્રેસ કેવો લાગે કેવો. યા ચાલો અત્યારે મંદિર સાફ કરીશ, પછી એ ગાડી ફિર વો ગાડી. આજ ફૂલ એક્ટિવ રહેવાનું મન થાય. જો આખું મંદિર મસ્ત સાફ કરીને ખાલી કરીને બધા ભગવાન મૂકી દીધા અહીંયા. હવે પેલા તો આ એલઈડી જરાક ફિક્સ કરીશ. મેં જો અહીંયા લગાડીએ મંદિરની પાછળ એલઈડી લગાડીએ, બધી જગ્યાએ એલઈડી લગાડીએ. અને છેડા દેવાના બાકી એટલે હવે બધું અત્યારે એડજસ્ટ કરીશ. પછી હમણાં જન્માષ્ટમી પર આખું રીડેકોર કરીશ બધું, લાઇટિંગ વાઇટિંગ ને બધું. હવે આ બધું ચેન્જ કરવું મને નથી ગમતું, અને નવરાત્રી પર બધું ચેન્જ કરીશ. નવરાત્રી પર તો બેસ્ટમાં બેસ્ટ કરવાનું. તમે જો લાસ્ટ નવરાત્રી તમે જોયું હતું, અહીંયા આખામાં મેં પોસ્ટર લગાવ્યું હતું. એક મિનિટ મને કોલ આવ્યો.
તન મંદી ચકાચક સાફ કરીને લગાડી દીધું. લાલાજીના કપડા બદલે નાખ્યા. ચકાચક હવે જરાક પેટ પૂજા કરી. કેટલા હું બની નાખ્યા પૌવા. चलो हमारे दोपहर के लंच में है क्या वाह लाइट કેમ કે રાતે પિઝા ખાવાના એટલે અભી લાइट लाइट खाने का તમે શેમાં લીધા હતા હજી તમારે લેવાના તો હાલો પટ્ટમાં આવી જાઉં આટલો તો હું એકલો ખાઈ જઈશ આટલા તો હું એકલો ખાઈ જઈશ સેવ સેવ ના ભાઈ મજાક કરું કઈ આટલા કઈ ઘટી સેવ બેવ નથી સેવ સિંગ इधर आओ आदि कम हियर हाय कह ले हाय 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 मेरा नाम आदि है बोल माय नेम इज आदि बोल बिजनेस करवाना एक डिसएडवांटेज શું છે ખબર છે ઓકે ચલો अभी भी मैं काम कर रहा हूँ टाइम કેટલા થયા 7:30 સાંજના જો કે આખો દિવસ કાંઈ નતું કર્યું અત્યારે પાર્ટીનો ફોન આવ્યો કે મારે અર્જન્ટ છે તો તમે કરો મેં કીધું ઓકે અત્યારે બેસી ગયો છો વર્ક ફ્રોમ હોમ ગાઈઝ ઘરેથી કામ કરો થોડીક વાર બારે ચેરમાં બેસીને મને પગ દુખવા માંડ્યો અત્યારે મસ્ત ના જો ઓય ક્યાં ગયું અદિતિના ગીત વાગે હા ચાલુ છે કામ હમણાં ઉપર જઈશ આજે પિઝા પાર્ટી છે કેમ કે ભાઈને 2 દિવસથી મન થયું પિઝા ખાવાનું તો આજે પિઝા ખાઈશ અને હું અહીંયા ગેમિંગનો એક મસ્ત વ્લોગ બનાવવાની મારી ઈચ્છા મસ્ત જે પ્રોજેક્ટર અને PS4 તો એકાદી સીડી બીડી નવી લઉં GTA 5 રમીને તો કંટાળી ગયો હવે નવી એકાદી સીડી લઈશ તો એની આખી સ્ટ્રીમ કરીશ તાકાત સ્પેશિયલ ગેમિંગ રૂમ જ બનાવ્યો હતો બટ ગેમિંગ રૂમ આખું આમ ચેન્જ થઈ ગયું ગેમિંગ રૂમ બનાવ્યો પણ ગેમ રમાતી નથી હવે ઓફિસનું કામ થાય આજે પડીકા બધા પડીકા ઓકે ફટાફટ થોડું કામ કરી લઉં જરાક ઇમ્પોર્ટન્ટ છે પછી કનેક્ટ થાવ થેન્ક્સ ફોર વોચિંગ વ્લોગ અને વ્લોગનો એન્ડ આપણે કરી ચાય